ગયા વર્ષે શિયાળુ સત્રની અંદર બજેટ સત્રની અંદર ઘેડ વિસ્તારના પ્રાણ પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્ય સરકારે બજેટમાં 1500 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. એને 1 વર્ષ પૂરું થાય છે. આ 1 વર્ષની અંદર રાજ્ય સરકારે 5-6 પ્રેસ કોન્ફરન્સો કરી. એના સિવાય કેટલા કામોની આ 1500 કરોડ પૈકીના કેટલા કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે, કેટલા રૂપિયાના કામોને વહીવટી મંજૂરી આપવામાં આવી છે, કેટલા કામો માટે સરકારે ટેન્ડર પ્રક્રિયા કરી, આ ટેન્ડર પ્રક્રિયામાંથી કેટલા કામો પૂર્ણ થયા છે અને કેટલા કામો હજી કરવાના બાકી છે. ચાલુ વર્ષે સરકારે કેટલા કામોની ફરીથી સૈદ્ધાંતિક મંજૂરી, વહીવટી મંજૂરી, ટેન્ડર પ્રક્રિયા કરી અને ટેન્ડર પ્રક્રિયા પછી ચાલુ વર્ષે કેટલા કામો ચાલુ કર્યા છે અને ગયા વર્ષે અને આ વર્ષે જેટલા કામો ચાલુ કર્યા છે એ કામો ક્યારે પૂર્ણ થશે. અને આ 1500 કરોડ જે આખા જે ફાળવા છે, આ 1500 કરોડમાંથી 1 વર્ષ પછી ઘેડ વિસ્તારને શું મળ્યું, આ ઘેડ વિસ્તારના લોકો જાણવા માગે છે. અત્યારે ફરીથી બજેટ સત્ર ચાલુ છે. આ બજેટ સત્રમાં ઘેડનો ક્યાંય ઘ પણ બોલાયો નથી. ત્યારે સવાલ એ થાય છે કે ગયા વર્ષે જે 1500 કરોડ ફાળવા એ તો વર્ષ પૂરું થઈ ગયું, એમાંથી કે જે રૂપિયાનો ઉપયોગ કરવાનો હતો એ કર્યો, તો ચાલુ હવે આવતા વર્ષે જે છે એનો નિરાકરણ માટે, એના પ્રશ્નનું નિરાકરણ માટે સરકારની શું જોગવાઈઓ છે, શું આયોજન છે, આ બાબતે કોઈ એક શબ્દ પણ બોલતા નથી. ત્યારે ઘેડના લોકો આતુરતાથી રાહ જોઈ છે કે અમારા પ્રાણ પ્રશ્નોનું નિરાકરણ ક્યારે થશે, એ બાબતે સરકાર સ્પષ્ટતા કરે.